તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગઈકાલે રાઉન્ડ 1 નું જે મેરિટ બહાર પડી ગયું છે, તો તેમાં કેટલાક વિદ્યાર્થીઓને કમેન્ટો આવતા હતા કે એક મોસ્ટલી કોમન પ્રોબ્લેમ હતી જે એ છે કે નો રેકોર્ડ ફાઉન્ડ બતાવવું. એટલે કે તેમના ડેશબોર્ડ ઉપર વિદ્યાર્થીઓ લોગિન કરે છે તો તેમને નો રેકોર્ડ ફાઉન્ડ અને ઓફર ઉપર પેન્ડિંગમાં બતાવે છે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં ફરીથી 300 રૂપિયા ફી ભરવી પડે છે મિત્રો. એટલે કે જો તમે પહેલા રાઉન્ડમાં એકવાર રજીસ્ટ્રેશન કરી દીધું છે 300 રૂપિયા ફી ભરીને, તો ફરીથી શું 300 રૂપિયા ફી ભરવી પડશે મિત્રો. ત્યારબાદ પહેલા રાઉન્ડની જે કોલેજ છે એમાં સુધારો વધારો કરવો હોય, એટલે કે જો પહેલા રાઉન્ડમાં તમને જે કોલેજની ઓફર મળી હોય તે તમને ગમતી કોલેજ ન હોય તો તેમાં સુધારો વધારો કરી શકાશે કે નહીં, તે બધા જ તમારા પ્રશ્નોનો જવાબ મિત્રો આ વિડીયોમાં તમને મળી જશે મિત્રો. અને રાઉન્ડ 2 માં કેવી રીતે અપ્લાય કરવું અને રાઉન્ડ 2 ની તારીખો કઈ કઈ છે, અપ્લાય કરવાની તારીખ કઈ છે અને લાસ્ટ ડેટ રાઉન્ડ 2 ની કઈ જણાવવામાં આવી છે. તો મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજના વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો. તો મિત્રો, વાત કરીએ તો નો રેકોર્ડ ફાઉન્ડનું શા માટે એવું આવે છે કે નો રેકોર્ડ ફાઉન્ડ. તો મિત્રો, તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી છે 3 અથવા 4, તેમાં તમારે એક પણ કોલેજની જો ઓફર આવી ન હોય, એટલે કે મેરિટમાં તમારું નામ ન આવ્યું હોય, તો તમારે નો રેકોર્ડ ફાઉન્ડ એવું દર્શાવી શકે છે મિત્રો. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓને એવું છે કે જે કોલેજમાં તે જવા માંગતા હતા તે કોલેજની ઓફર લેટર આવી નથી મિત્રો, અને બીજી કોલેજની ઓફર લેટર આવી ગઈ છે. તો મિત્રો, આગળ શું કરવું તેવા વિદ્યાર્થીઓને? તો મિત્રો, વાત કરીએ તો પહેલા જે વિદ્યાર્થીઓને નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે તે વિદ્યાર્થીઓએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. તેઓ બીજા રાઉન્ડમાં ફરીથી અપ્લાય કરી શકે છે મિત્રો, અને તેમાં તેમને એડમિશન કન્ફર્મ થઈ શકશે મિત્રો. અને હા મિત્રો, પહેલા રાઉન્ડના જે વિદ્યાર્થીઓ છે એના માટે એક અલગ તારીખ બહાર પાડવામાં આવી છે. એટલે કે જે પહેલા રાઉન્ડમાં જે સુધારા વધારા કરવા હોય અથવા તો ચોઇસ ફિલિંગમાં જે સુધારા વધારા કરવા હોય તેમના માટે અલગ તારીખ છે. 13 જૂનથી 15 જૂનની તારીખ આપવામાં આવી છે મિત્રો. એટલે કે આ તારીખ દરમિયાન તમે તમારા રાઉન્ડ 1 ની જે ચોઇસ ફિલિંગ છે તેમાં સુધારા વધારા કરી શકો છો અને નવી કોલેજો પણ એડ કરી શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો, જે વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન છે કે તેમને જે ગમતી કોલેજ છે તે કોલેજની ઓફર આવી નથી અને તે સિવાયની બીજી કોઈ કોલેજમાં ઓફર આવી ગઈ છે, તો તેમને શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, તમને જે કોલેજમાં ઓફર આવી છે અને કોલેજ તમને જો યોગ્ય ન પરવડે, તો મિત્રો તે કોલેજમાં એડમિશન લેવાની જરૂર નથી અને તેનું ઓફર લેટર પણ કન્ફર્મ કરવાની જરૂર નથી મિત્રો. કારણ કે જો તમે ઓફર લેટરને કન્ફર્મ કરી દેશો તો તે કોલેજમાં તમારું એડમિશન પાક્કું ગણાશે મિત્રો, અને તમે રાઉન્ડ 2 માટે અપ્લાય કરી શકશો નહીં મિત્રો. જો તમે એડમિશન કન્ફર્મ નહીં કરો તો તમે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરી શકો છો, અને ત્યારબાદ જો ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરીને તમને મનગમતી કોલેજ તમને આવી શકે છે મિત્રો. પરંતુ જો તમે ઓફર લેટરને કન્ફર્મ કરી દેશો મિત્રો, તો તમે રાઉન્ડ 2 માં કોઈ ચેન્જીસ કરવા માટે અપ્લાય કરી શકશો નહીં મિત્રો. તો કેટલાક વિદ્યાર્થીઓના આવા કોમેન્ટો આવતા હોય છે, જેમાં આમાં લખ્યું છે કે રાઉન્ડ 1 માં એડમિશન નથી મળ્યું, તો શું તેઓ તેની કોલેજ ચોઇસમાં મોડિફાઈ અથવા ચેન્જ કરી શકે છે મિત્રો? તો હા, તો રાઉન્ડ 1 માં એડમિશન ન મળ્યું હોય તો તમે મોડિફાઈ કરી શકો છો, પણ તેની તારીખ 2-3 જૂન નથી મિત્રો. તેની તારીખ છે 13 થી લઈને 15 જૂન સુધી તમે મોડિફાઈ કરી શકશો મિત્રો. ત્યારબાદ જોઈએ આગળ. તો મારે જે કોલેજમાં એડમિશન જોઈતું હતું એ કોલેજમાં નથી ઓફર આવી, તો પાછું રજીસ્ટ્રેશન કરવું પડે? તો નહીં. જો તમારે જે કોલેજમાં એડમિશન જોતું હોય અને તે કોલેજની ઓફર ન આવી હોય, તો તમારે કોઈ પણ પ્રકારની ઓફરને એક્સેપ્ટ કરવાની નથી મિત્રો. તેમાં તમારે અત્યારે હાલમાં કંઈ કરવાનું રહેશે નહીં. તમારે ચેન્જ કરવી હોય કોલેજ, તો તમે બીજા રાઉન્ડમાં 13 થી લઈને 15 જૂન દરમિયાન તમે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા જે કરી શકો છો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, મેં ભૂલથી ગલત કોલેજનું ઓફર લેટર કન્ફર્મ કરી દીધું. મારે બીજી કોલેજના સેકન્ડ મેરિટનો વેઇટ કરવાનો હતો. હવે કન્ફર્મેશન કેન્સલ કઈ રીતે કરવી? હવે બીજી કોલેજના મેરિટમાં મારું નામ આવશે કે નહીં? જો ભૂલથી કોલેજનું ઓફર લેટર કન્ફર્મ કરી દીધું હોય પણ તેમાં એડમિશન તમારું કન્ફર્મ ગણાય, એટલે કે તમે ત્યાં તે કોલેજમાં એડમિશન લેવા માંગો છો તેવું ગણાઈ શકે છે મિત્રો. અને જો તમારે આ રિક્વેસ્ટને કેન્સલ કરવી હોય તો તમારે તે કોલેજમાં જઈ અને રૂબરૂ જઈને તપાસ કરવી પડશે મિત્રો. ત્યારબાદ જો ત્યાંથી કેન્સલ થઈ શકતું હોય કોલેજથી, તો તે લોકો જરૂરથી કરી દેશે મિત્રો, અને તમે ત્યારબાદ બીજા રાઉન્ડમાં 13 થી 15 જૂન દરમિયાન તમે ચોઇસ ફિલિંગમાં ચેન્જ કરી અને બીજી કોલેજમાં એડમિશન મેળવી શકો છો મિત્રો. કોઈ કોલેજનો કન્ફર્મ કર્યું હોય તો બીજા રાઉન્ડમાં નામ આવી શકે નહીં. જો તમે
કોઈ કોલેજનું ઓફર લેટર કન્ફર્મ કરી દીધું હોય તો તે કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ ગણાશે. એટલે કે તમે બીજા રાઉન્ડ માટે અપ્લાય કરી શકશો નહીં. એટલે કે બીજા રાઉન્ડમાં તમે આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો નહીં. જો ઓફર લેટરને કન્ફર્મ કરવામાં નહીં આવેલો હોય તો તમે આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો. જો કન્ફર્મ કરી દીધો હશે તો તમે આગળની પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકો મિત્રો. રાઉન્ડ 1માં નેમ આવી જાય અને એડમિશન માટે 10 દિવસ પછી જઈએ તો ચાલે કોલેજમાં? ના. જો તમારા રાઉન્ડ 1માં મેરિટમાં નામ આવી ગયું હોય અને જો તમને ઓફર લેટર પણ મળી ગયો હોય તો તે ઓફર લેટરને કન્ફર્મ કરી અને 29 તારીખથી 31 તારીખ દરમિયાન તમારે કોલેજમાં જવાનું રહેશે. અને ત્યારબાદ તમારે ત્યાં ફીસ ભરી અને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. એટલે કે 10 દિવસ પછી જાઓ તો તેનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે કોલેજ એડમિશન માટેનો 29 થી 31 તારીખ વચ્ચેનો સમયગાળો આપવામાં આવ્યો છે મિત્રો. સર, રાઉન્ડ 1માં કોઈ કોલેજ લાગી નથી તો રાઉન્ડ 2માં બીજી વાર ફોર્મ ભરવાનું કે પછી ખાલી કોલેજ સિલેક્ટ કરવાની? તો આ એક કોમન ક્વેશ્ચન છે, જેમાં મિત્રો તમારે રાઉન્ડ 2માં ફરીથી કોઈ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી મિત્રો. રાઉન્ડ 1માં જો કોઈ કોલેજનો ઓફર લેટર તમે કન્ફર્મ ન કર્યો હોય તો તેના માટે તમે રાઉન્ડ 2માં કોલેજની જે ચોઇસ છે તેમાં સુધારા વધારા કરી શકો છો. તેની તારીખ છે 13 જૂનથી 15 જૂન મિત્રો. આ તારીખ ધ્યાન રાખવી મિત્રો. હું આગળ તમને જે રાઉન્ડ 2નું જે શેડ્યુલ બહાર પડ્યું છે તેમાં હું તમને આ તારીખ બતાવી દઈશ મિત્રો. તો આગળ રાઉન્ડ 2નું શેડ્યુલ જ જોઈ લઈએ મિત્રો કે રાઉન્ડ 2 કઈ તારીખે પડવાનો છે અને કઈ રીતે ફોર્મ ભરવાની સમગ્ર પ્રોસેસ છે. તો તેના વિશે વાત કરીએ તો આગળ મિત્રો. તો મિત્રો અહીંયા પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના દ્વિતીય તબક્કાનું શેડ્યુલ છે, જે મેં આગળના વિડીયોમાં તેની ચર્ચા કરી દીધી છે મિત્રો. રાઉન્ડ 2 એ 29/5/2025 થી 13/6 એટલે કે 13 જૂન સુધી ચાલવાનો છે મિત્રો. તેમાં ક્વિક રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, કોલેજ યુનિવર્સિટીના વિષયની પસંદગી કરવી, જે તમે આગળ જોઈ ગયા છો તે રીતેની પ્રોસેસ રહેવાની છે મિત્રો. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ અગાઉ કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન રાઉન્ડ 1માં કર્યું ન હોય તો તેવા વિદ્યાર્થીઓ અહીંયા અપ્લાય કરી શકે છે મિત્રો. અને સંપૂર્ણ તેમની રજીસ્ટ્રેશન ફી અને પ્રોફાઇલની માહિતી અને શૈક્ષણિક માહિતી ભરી અને કોલેજ યુનિવર્સિટીના વિષયની પસંદગી કરી શકે છે મિત્રો. તો મિત્રો અહીંયા લખ્યું છે કે રજીસ્ટર રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટે. તેમાં જો તારીખ લખેલી જ છે મિત્રો 13 જૂનથી 15 જૂન દરમિયાન, એટલે કે 3 દિવસનો સમય રહેવાનો છે મિત્રો. અહીંયા લખ્યું જ છે કે અગાઉના પ્રવેશના રાઉન્ડ 1માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હોય, એટલે કે જો ઓફર લેટરને કન્ફર્મ કરી દો છો ત્યારબાદ તેને રદ કરાવી દો છો તો તેવા કિસ્સામાં તમે અહીંયા આ તારીખ દરમિયાન સુધારા વધારા કરી શકો છો. ત્યારબાદ તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યો, એટલે કે કોલેજ યુનિવર્સિટી દ્વારા તમારો કોઈ પ્રવેશ રદ કરવામાં આવ્યો હોય, એટલે કે તમને ઓફર લેટર આપવામાં ન આવ્યો હોય, તે દરમિયાન પણ તમે આ તારીખ મુજબ સુધારા વધારા કરી શકો છો મિત્રો. ત્યારબાદ તેઓ પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છે છે. જો અહીંયા ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છે છે, એટલે કે જો તમે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા ચોઇસ ફિલિંગની જે કોલેજો છે, વિષયો છે જે બદલવા માંગતા હોય, હા મિત્રો તમે આમાં વિષયો પણ બદલી શકો છો. તો તે તમે 13 તારીખથી 15 તારીખ એટલે કે 13 જૂનથી 15 જૂન દરમિયાન તમે બદલી શકો છો મિત્રો. અહીં લખ્યું છે કે તો તેઓ આ સમયગાળા દરમિયાન બદલી શકાશે મિત્રો. ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ 2 છે, જે 29 માર્ચથી 16/6 એટલે કે 16 જૂન દરમિયાન રહેવાનું છે. ત્યારબાદ જે રાઉન્ડ 2નું જે મેરિટ છે, એટલે કે આ સેકન્ડ ફેઝનું જે મેરિટ છે તે 21/6 એટલે કે 21 જૂનથી 23 જૂન દરમિયાન પડવાનું છે મિત્રો. એટલે કે આની માહિતી રાખવી મિત્રો. આ જો કે આગળ જેમ જીકાસ દ્વારા અપડેટ આપવામાં આવશે તેમ આ ચેનલ પર વિડીયો બનાવી દેવામાં આવશે મિત્રો. તો મિત્રો આજનો વિડીયો જો તમને ઇન્ફોર્મેશન લાયક લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલ પર આ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમના પણ પ્રશ્નોના ઉકેલ તેમને મળી જાય મિત્રો. તો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.